નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો, કુશળ હશો એવી અપેક્ષા કરું છું. આવતા લેક્ચરમાં આપણે જે પાઠ આપણે શરૂ કર્યો હતો એ પૂર્ણ થઈ જશે, પણ આની પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે જોયું, અભ્યાસ કર્યો, મુખ્યત્વે લેખક પરિચય અને પાઠમાં તેઓ કયા વિષય વસ્તુ ઉપર વાત કરે છે તેનો. આજના આપણે આ લેક્ચરમાં આજે પાઠ આરંભ કરશું, શરૂઆત કરશું. તો થોડીક પહેલાની વાત આપણે જોઈ જઈએ કે શીર્ષક છે છાલ, છોતરા અને ગોટલા. લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ અને સંદર્ભ તરીકે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી નામના પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. બકુલ ત્રિપાઠી નડિયાદના હતા, અધ્યાપન કાર્ય કર્યું હતું. એમના નિબંધ સંગ્રહો, લલિત નિબંધ સંગ્રહો, રણજીતરામ, સુવર્ણચંદ્રક એમને મળ્યો છે, તે આ બધી વાત આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. અને આ પાઠમાં તેઓ ભારતના જે લોકો છે એ ગંદકી પ્રત્યે જે સૂંઘ હોવી જોઈએ, જે નફરત હોવી જોઈએ એટલી જોવા નથી મળતી, અને જ્યાં અને ત્યાં કચરો કરે છે એના ઉપર આ કટાક્ષ પદ્ધતિથી આ હાસ્ય નિબંધ લખ્યો છે. તો આરંભે એ શું કહે છે લેખક કે આપણી મૂળ સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદો ની સંસ્કૃતિ છે. સરસ વાત આરંભે કરી બકુલ ત્રિપાઠીએ કે આપણી જે સંસ્કૃતિ છે એ મૂળ એટલે કે પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ આપણે જોવા જઈએ, અને એમાં પણ હિન્દુ ધર્મમાં તો વેદની વાત આવે. 4 વેદ જે તમને ખ્યાલ જ હશે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. 18 પુરાણ એમની વાત આવે. તો આ મૂળ સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ આપણી રહેલી છે, ત્યાં જ અટકતા નથી. પણ એનાથી પાછા વિશેષ પણ કહે છે રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ. જો આપણી સંસ્કૃતિ એટલે કઈ, તો કે રામાયણ, જેમાં રામ ભગવાનની વાત આવી, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, એમાં આપણે ઘણું બધું કહી શકીએ. બીજી વાત કરી જે એ ભાગવતની, મહાભારતની વાત કરી છે, તો એમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની પણ વાત આવે. તો એ સંસ્કૃતિના આપણે બધા જ વંશજો છે, વાહકો છે. અને એટલે જ કહે છે કે રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. તો આ બે લીટીમાં કે આપણે મૂળ સંસ્કૃતિ કઈ છે એની એમણે વાત કરી. તો આ આપણી સંસ્કૃતિ છે. પણ બકુલ ત્રિપાઠીને હવે શું કહેવું છે એ કહે છે, પણ એ તો બહુ પુરાણી એટલે ખૂબ જ જૂની સંસ્કૃતિ થઈ છે. એ તો બહુ પુરાણી વાત થઈ. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ, જો આગળ જતા આપણા ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, અને એ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે કે આપણું શીર્ષક. અને આ શીર્ષકથી લોકો, સમાજ જ્યાં અને ત્યાં ગંદકી કરે છે એમની વાત લેખક બકુલ ત્રિપાઠીને કરવી છે. અને પછી કહે છે
પેલી મહાન સંસ્કૃતિ એટલે જે એમણે વાત કરી વેદની, પુરાણની, ઉપનિષદની, રામાયણ, મહાભારત, રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન અને બુદ્ધ જે વાત કરી એ પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે તમને મારે જો કહેવું હોય તો ભગવાન રામ દરિયો પાર કરી અને શ્રીલંકામાં જાય છે તો દરિયામાં હજી એ આખા જે પથ્થરો જે છે એ રસ્તો જોવા મળે છે. તો એના અવશેષ એટલે કે એનો ભાગ જે જૂનું હતું એ આજે જોવા મળે છે. અને એથી વિશેષ કહે છે કે શું બીજા અવશેષો જોવા મળે તો એમાં કહે છે કે મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપો. પછી ત્યાં ડોટ કરીને અટકી જાય છે. જો સ્તૂપો મિત્રો બહુ ધ્યાન રાખીને તમે સમજી લેજો, ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય જે હોય છે એને સ્તૂપ કહેવામાં આવે છે. તો આ જે છે એ જોવા મળે છે, પણ એ બધાયને ઢાંકી દે, એટલે કે એના ઉપર આખે પડ આવે, એને જે છે એ છાવડી નાખવામાં આવે. એ છાવડી નાખવામાં આવે છે એ છે આપણી નવી સંસ્કૃતિ એમ લેખક કહે છે. અને એનું નામ આપે છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિ ને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, જે પુરાણી એટલે પહેલાની વાત કરી છે, જે જોવા મળે છે અવશેષોના ભાગ, એ સંસ્કૃતિ ઉપર છવાઈ ગયા છે. શું તો કે છાલ, છોતરા અને ગોટલા. આજની આપણી તાજા બોતો તાજા, જો શબ્દ આવ્યો તાજા બોતો તાજા, મેં અહીં લખ્યું છે, એટલે કે આજની આપણી તદ્દન નવી તાજા બતો તાજા એટલે તદ્દન નવી અને નો બનો સંસ્કૃતિ. જો બે શબ્દ મૂક્યા છે, એક મૂકો છે તાજા બત તાજા એટલે તદ્દન નવી, અને નો બનો એટલે એકદમ નૂતન. ઓલી જૂની થઈ ગઈ, આ જે છે એ નવી છે. તો એ સંસ્કૃતિના પ્રતીકો લેખક ક્યાં કહે છે તો કહે છે છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તો આપણા યાત્રાધામોમાં, એટલે કે યાત્રાધામોમાં મંદિર, સ્થાપત્ય, સ્તૂપ એ બધામાં પણ શિલ્પો, મૂર્તિઓ જે હોય છે એની વાત કરે છે. અને ધર્મ પ્રતીકોની આસપાસ શું જોવા મળે છે તો કહે છે નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય. આપણે મંદિરે જઈએ એટલે ભગવાનને શ્રીફળ વધારીએ, શ્રીફળ એટલે નાળિયેર, તો એના ઉપરના ભાગના જે છોતરા હોય છે એ આપણે કાઢી નાખીએ અને જ્યાં ત્યાં નાખી દઈએ, એટલે એ આજુબાજુ જે છે એ વેરાયેલા જોવા મળે છે. એમ તો કેળા પવિત્ર ફળ છે. હવે જુઓ, કેળાની વાત કરવી છે અને સાથે પવિત્ર ફળ પણ કીધું, તો એને પવિત્ર ફળ શા માટે કહે છે તો કહે છે કે ઉપવાસ હોય આપણે ત્યારે આપણે એને ફરાળમાં લઈએ છીએ, એટલા માટે એને એ પવિત્ર ફળ કહે છે. અને સાથે સાથે એ કટાક્ષ કરે છે, પણ એની જે છાલો હોય છે એ આપણે ઠેર ઠેર દેખાશે. એટલે એ છાલો પછી આપણે જ્યાં ત્યાં જે છે એ નાખી દઈએ અને ગંદકી કરીએ. આ જુઓ, હાસ્યની સાથે લેખક કટાક્ષ પણ કરે છે. અને આપણા ધર્મસ્થાનોને એને આપણે ધાર્મિક ભાવના વાળા, આપણે ધર્મ પ્રત્યે ભારત દેશના લોકોને ખૂબ જ ભાવ છે, એટલે આપણે ધાર્મિક ભાવના વાળા હોવાથી પરમેશ્વરને એટલે કે ભગવાનને, ઈશ્વરને આપણા પર અઢળક કૃપા છે. આપણા પર અઢળક કૃપા એટલે મહેરબાની તો છે, પણ આપણા દેશમાં આંબા પણ છે. આ વાત કરી આંબાની, અને પછી કહે છે એમાં આવે છે આમ્રફળ. આમ્રફળ એટલે કે કેરી. વિશ્વના શ્રેષ્ઠ આંબા, જો બીજી વાત કરે છે બકુલ ત્રિપાઠી, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ભારત દેશને આપ્યા છે. આખા વિશ્વમાં તમે જુઓ તો જે કેરી મળે છે સ્વાદિષ્ટ, એ ભારત દેશમાં છે એમ લેખકને કહેવું છે. આપણને આપ્યા છે, પણ આનાથી આપણે આભારવાસ થઈને આપણે ગોટલાને
પ્રભુને અર્પણ કરીએ છીએ. જો ત્રણેય બાબત લઈ લીધી, છાલ આવી ગઈ એટલે જે વાત કરી કેળાની છાલ, છોતરાની વાત આવી ગઈ, શ્રીફળ નાળિયેર એની વાત, અને હવે કેરી એટલે કે ગોટલા. એ પણ જે છે ધાર્મિક સ્થાનોએ આપણે જે છે એ ગોટલા નાખી દઈએ છીએ, આપણે એમને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં, એટલે આ ત્રણેય વસ્તુ જે છે એ આપણા યાત્રાધામો, એને ગલી એટલે નાનો સાંકડો જે માર્ગ છે એમાં આપણને જોવા મળે છે. એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે. નૂતન એટલે નવી, અને જો વિરોધાર્થીમાં પૂછાય તો પ્રાચીન. નવી સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લેખક એ માટે નૂતન સંસ્કૃતિ, નવી સંસ્કૃતિ કહે છે છાલ, છોતરા અને ગોટલાને. અરે પછી આગળ કહે છે, જુઓ, અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે, ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા. હવે જુઓ, સોમનાથ આપણે 12 જ્યોતિર્લિંગમાંનું પવિત્ર સ્થળ એટલે એક સોમનાથ, અને દ્વારકાધીશ જગત મંદિર એમની વાત કરે છે. ક્યાં કેટલો અંતર છે એમની વચ્ચે એ વાત કરી છે. અને પછી જે છે એ આગળ કહે ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. છૂટા છવાયા ધાર્મિક સ્થળો વચ્ચે જે અંતર રહેલું છે એમની વાત કરે છે. અને સાથે સાથે કહેવાય છે આ બધા પણ આ નૂતન સંસ્કૃતિના જે પ્રતીકો છે એ પ્રતીકો તો બધે જ જે છે એ દેખાય છે. અત્ર તત્ર અને સર્વત્ર દેખાય છે. આ વાત અહીં બકુલ ત્રિપાઠી કરે છે. અને પછી બકુલ ત્રિપાઠી છેલ્લા પેરેગ્રાફમાં જે છે એ લખે છે એમાં સૌથી, હવે જો શું કહે છે, એમાં સૌથી પવિત્ર છે ગોટલા. 3 વસ્તુઓની વાત કરી મિત્રો, છાલ, છોતરા અને ગોટલા. પણ ગોટલાને અહીં સૌથી વધારે જે છે એ પવિત્ર કહે છે. એ પવિત્ર જે છે એ શા માટે કહે છે? તો એ માટે કે આખો ગ્રીષ્મ એટલે ઉનાળાનો જે સમયગાળો છે એમાં આપણે શેરીઓ છે, ગલીઓ એટલે જે છે એ સાંકડા માર્ગ રહેલો હોય છે, એ બધામાં ગોટલાથી આપણે એને વિભૂષિત કરી દઈએ છીએ, એટલે કે સુશોભિત કરી દઈએ છીએ. એટલા માટે ગોટલાને જે છે એ સૌથી વધારે પવિત્ર કહે છે. અને પછી કહે છે કે આપણે પાછા કેવા છીએ? તો કે આપણે ઉદાર છીએ. સમજાણું? આ બધે ગોટલા નાખીએ પણ આપણે ઉદાર કીધા છે, આપણી સંસ્કૃતિને પણ ઉદાર કીધી છે. પણ અહીં તો લેખક જે છે એ હાસ્ય અને વ્યંગમાં જે છે એ ઉદાર કહીએ છે. ગોટલા જ્યાં ત્યાં ફેંકવા એ સારી બાબત નથી. એનાથી ગંદકી થાય, માખીઓ આવે, મચ્છરો આવે, પણ આપણે ઉદાર છીએ એટલા માટે આવું કાર્ય કરીએ છીએ. અને એમાં પણ પાછો જે કેરીનો રસ હોય છે એ આપણે અડધો કાઢી લઈએ છીએ આપણા માટે, અને બાકીનો જે હોય છે એ આપણે અર્પણ કરીએ છીએ ગૌ માતાને. એ વાત જે છે એ બરાબર છે, કબૂલ છે. પણ એમાં આપણે ભોજન હોય એ ભોજન કરી લીધું હોય અને પછી જે ગોટલા લીધા હોય એ આપણે કાઢી નાખીએ છીએ. અને કોના માટે? તો કે ઘણું ખરું તો આપણે આવું જે કાર્ય કરીએ છીએ એ ગૌ માતાઓ માટે કરીએ છીએ. અને એનાથી એ પ્રસન્ન થાય. પ્રસન્ન એટલે રાજી, આનંદિત એ થાય છે. આપણે તો શું કે માતા શું, બરાબર, આપણે આપણા માટે કાઢી લઈએ અને ગૌ માતા માટે પણ રાખી દઈએ છીએ. અને પછી અહીંયા જે છે એ પેજ નંબર 50 પૂરું થાય છે. અને આગળના પેરેગ્રાફમાં કહે છે કે આપણે મ્યુનિસિપાલિટીનું જે પીપ હોય છે, એટલે કચરા પેટીનું આખું જે વાહન હોય છે, સાધન હોય છે, જે મૂકવામાં આવ્યું હોય છે, એમાં આપણે જે છે એ ગોટલા નથી નાખતા, પણ આપણે બાજુમાં નાખી દઈએ છીએ. અને એના માટે લેખક લખે છે કે આપણે મ્યુનિસિપાલિટીનું જે પીપ છે, કચરા પેટી છે,
પડ્યું હોય ત્યાં ગોટલા ને બહાર જ નાખીએ છીએ, એનું કારણ સમજો. શું કામ આપણે આવું કરીએ છીએ? તો એનું કારણ કહે છે, પીપમાં ઊંડા ગયેલા જે ગોટલા હોય છે એ ગાયોને ખાવા માટે તકલીફ પડે, બહાર હોય તો એ જલ્દીથી જે છે એ ખાઈ શકે, એટલા માટે આપણે આવું કરીએ છીએ. અને પછી લેખક લખે છે કે બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ જે છે એ સુગંધ મળે. શ્વાન એટલે કે કૂતરું, એટલા માટે જે છે ગાયો તો એને ખાય અને કૂતરાઓ જે છે એના સુગંધ મળે, એટલે આપણે બહાર નાખી દઈએ. આ હાસ્ય નિબંધ છે. એટલા માટે લેખક આપણે આમ હસવું પણ આવે અને સાથે સાથે આપણે કટાક્ષમાં ઘણું બધું કહી પણ દે છે. એટલા માટે આવું કરીએ છીએ. અને મક્ષિકાઓને પણ, મક્ષિકાઓ એટલે માખીઓ, એને પણ યથાશક્તિ એટલે કે એના પૂરતું જેટલું જરૂરી હોય છે એટલું યથાશક્તિ એ આસ્વાદ લે, એનો જે છે એ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલા છે. આ જગતમાં જે કંઈ પશુ, પ્રાણી, પંખી રહેલા છે, આ બધાનું સર્જન કોણે કર્યું છે? તો કે ઈશ્વરે કર્યું છે, ભગવાને કર્યું છે. એટલા માટે આપણે આવું કાર્ય કરીએ છીએ. શું આપણા છોકરા જે છે એ રસ ખાય અને મક્ષિકાઓના બચ્ચા એટલે કે જે કીડીઓ જે છે એના બચ્ચા જે છે એ ભૂખ્યા રહે? આવો પણ સાથે સાથે એ પ્રશ્ન કરે છે. આ તો ન ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થપણાને નથી સ્વીકારતી. અને ઘણીવાર આપણે વાતમાં પણ કહીએ છીએ કે આપણે સ્વાર્થી નથી. સ્વ પ્લસ અર્થ, માત્ર પોતાનું જ જે હિત ઈચ્છતું હોય એને આપણે સ્વાર્થી કહીએ છીએ, પણ આપણે એવા નથી. એટલા માટે લેખક કહે છે કે આપણે આવું કાર્ય કરીએ છીએ. કેવું કાર્ય? કે ગોટલાને બહાર જ રાખીએ, જેનાથી ગાયો, માખીઓ, શ્વાન બેઠા હોય તો એ બધાને કંઈક ને કંઈક પોતા પૂરતું મળી રહે. એટલે આપણે ગોટલા તો જે છે એ ખુલ્લામાં જ નાખતા હોઈએ છીએ. હવે છોતરાની વાત કરે છે, અને છોતરા મોટે ભાગે મગફળીના માંડવી જેને આપણે કહીએ છીએ એના છોતરા એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ એ મક્ષિકાઓને કામ નથી આવતા. મક્ષિકાઓ એનો જે છે અર્થ કહી દીધો, માખી જે છે એ છોતરા નથી કરતા, બરાબર? તો એના માટે એ નકામું છે, મૂલ્યવાન ખરું છે, પણ એને કામ નથી આવતા. એટલે આપણે છોતરાને અત્ર તત્ર સર્વત્ર જે છે એ ખુલ્લામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલો નથી નાખતા. જેમ ગોટલા છે તો ઓલું કચરા પેટીમાં બાજુમાં આપણે મૂકી દઈએ છીએ, નાખી દઈએ છીએ, એવી વસ્તુ છોતરામાં નથી કરતા. તો છોતરામાં આપણે શું કરીએ છીએ? તો કે આપણે એ જે સિંગના છોતરાને સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ એને વેરી દઈએ છીએ. આવું કે અને એક સરસ મજાની ઉક્તિ પણ આપે છે કે સબ ભૂમિ ગોપાલકી. આ બધી જ જે જમીન છે, પૃથ્વી છે, એ ભગવાને ઈશ્વરે બનાવી છે એમ માનીને આપણે છોતરા સર્વત્ર જે છે એ વેરી દઈએ છે. આખા સમાજમાં 1 ચોરસ મીટર પણ એવી જગ્યા તમને નહીં મળે કે જ્યાં છોતરા જે છે એ વેરાયેલા નહીં હોય, એટલે કે ફોતરા વિહોણા નહીં હોય. એમ પણ કહે છે આપણે બગીચામાં, થિયેટરમાં, થિયેટર એટલે સિનેમામાં, ઓફિસ, કમ્પાઉન્ડ એટલે આંગણામાં, શાળાના વર્ગમાં બધે જ છોતરા આપણે વેરીએ છીએ. અને સાથે સાથે એક કવિની ઉક્તિ પણ મૂકે છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બેફામ એ બરકત અલી વિરાણી એમનું પૂરું નામ છે અને બેફામ એમનું ઉપનામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ. આટલું જે આપણે ચલાવ્યું એને એકવાર જે છે એ વ્યવસ્થિત તમે લેસનમાં લખી નાખજો. આવજો. જય હિન્દ, જય ભારત.